નાથાભાઈ તમે હું આપણું કઈ લેડીઝ જોડે ચાલે યાર ના ચાલે હો ભાઈ પછી યાર બગડાટી બોલી જાય બોલી જાય હા તમે બગડાટી હતું તો પિસ્સા લાયા ગોતતા ગોતતા મોકલાયો પાછી બીજી વખત આવજો એટલે અહીંયા ઘણા બધા ફ્રૂટ છે વાતાવરણ લાગે પાછું હરિયાળી વાતાવરણ જુઓ તમે બહુ મજા આવે એવું છે આ હાર્દિકભાઈ ની ગિફ્ટ બે બાપ દીકરા જોરદાર બંગલા બનાવ્યા પણ તમે તો આમાં હામી પાસે મોરો રાખ્યો ભાઈ નેક્સ્ટ ટાઈમ મુકેશભાઈ બીજી વખત આવીએ ફેમિલી સાથે બગડાટી બોલાવો જમવાનું સાથે રાખવાનું જો પ્રોગ્રામ જમવાનો બધાનો પ્રોગ્રામ સાથે આપણે હાર્દિકભાઈ પાસે કાલ રીસાઈ જાય અમારાથી કે મારા પપ્પાનું મકાન જોઈને બંગલો જોઈને જે અમારો જોવા ના આયા રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડીએ ખરેખર અહીં તો અવારનવાર મહેમાન આવતા હોય પણ છેક અમદાવાદ થી બગડાટી બોલાવતા આપણી વાડીએ સ્પેશિયલ મળવા માટે ખાસ આવ્યા. આપણે પૂછ્યા શું નામ તમારું? મુકેશભાઈ ઠક્કર વિરમગામ. મુકેશભાઈ ઠક્કર વિરમગામ. એના ભાણુભાઈ આપણી વાડીની અંદર આજ ખાસ મુલાકાતી આવ્યા કે નાથાભાઈ તમારી બગડાટી કે હે ને આજ અમે કે સ્પેશિયલ વાડી તમારી બોલાવવા આવ્યા ને સ્પેશિયલ ગાડી લઈને XUV700 લઈને ઉગે આવ્યા. અને ખરેખર ખાસ વાત કરીએ તો આપણી વાડીની મુલાકાતીની કરી અને ખાસ એક ખરેખર એનો ભાવ એવો છે રમેશભાઈનો મુકેશભાઈ એને ગિફ્ટ કે તમને દેવાની થાય ને ગિફ્ટ લઈને પણ આવ્યા અને આપણી બાજુ ગિફ્ટ જોઈએ અને ખાસ એને બગીચાની આપણા બંગલાની મુલાકાત કરાવીએ. અને મુકેશભાઈ તમે પૂછતા આવ્યા કે કઈ રીતે અહીંયા પૂગી આવ્યા? અમે તો 10 દિવસ પહેલા આઈને પાછા ગયા તો અત્યારે તમારો કોન્ટેક્ટ નંબર મળ્યો. બરોબર. ગમે તે થઈને નાથાભાઈ વડોદરાના પરિવારને મળવાનું છે. બરોબર. તમારા વાઈફ પણ અમારા વિડિયા જોવે, બહુ ફોલો કરે. શું કે બગડાટી બોલાવે એમ? પુષ્પાબેન નું જોવે એટલે કે આ બગડાટી શબ્દ તેને યાદ રહી ગયો મગજમાં. એટલે કે બગડાટી શબ્દ અને ખરેખર અમારો બગડાટી શબ્દ છે એ ફેમસ થઈ ગયો. અને મુકેશભાઈ ખરેખર ગિફ્ટ લઈને કે નાના નાથાભાઈ ગિફ્ટ તો દેવાની થાય જ. અમે કીધું કે ભાઈ નાના રેવા દો ભાઈ, તમે આપણે ચા પાણી પીએ બેહીએ. અને હારે પ્રસાદી પણ લઈ આવ્યા આપણે જલારામ બાપાની વીરપુરની પ્રસાદી લઈને આવ્યા. મુકેશભાઈ કે આજે કે બગડાટી બોલાવવી હજી કે ગિફ્ટ ને લેવાની થાય છે એમાં હારીએ નહીં કઈ. અને જો આપણે જોઈએ તો ભાણુભાઈ ભેગા હે. શું નામ તમારું? પટેલ પ્રિન્સ રાજા ભાઈ. અને જો ખરેખર અને પ્રસાદી લઈને આવ્યા જલારામ બાપાની વીરપુર ગામ. અને વાત કરીએ આપણી ગિફ્ટની તો ખરેખર જો ગિફ્ટમાં આ બાજુ હાર્દિકનું ગિફ્ટ પડી. જો આ હાર્દિકનું ગિફ્ટ છે. હાર્દિકભાઈ ની હે ને? હે જો આ હાર્દિકભાઈની ગિફ્ટ. અને આ છે મને ગિફ્ટ આપી. એટલે કે પેલા તો બે ને આપી, પાસ પુષ્પાની પાસે સ્પેશિયલ અલગથી આપી બીજી. જો આ ગિફ્ટ પાછી બીજી છે. હે હા, તો આ ગિફ્ટ બીજા નંબરની. અને એનું બોક્સ પણ જાય રહ્યું. અને ઇવન હજી એક પુષ્પાની ખાસ ગિફ્ટ, ખરેખર એક નંબર ગિફ્ટ છે. પકડતા રાત. હા બહુ મસ્ત છે. હે બહુ મસ્ત છે. એક નંબર હે ને? એક નંબર. કઈ ઘટા નહીં. વગડાટી બોલાવવી કે રમેશભાઈ કે ગિફ્ટ ની પેડા પછી આ ઘણો બધો નાસ્તો છે. હા, એટલે આપણી વાડીની મુલાકાત હે ખાસ લીધી. અને આપણે કેવું ગામનું નામ કીધું તમારું? વિરમગામ. પ્રોપર વિરમગામ તમારું? જો ભાઈ પ્રોપર વિરમગામ. અને ભાભી રહી ગયા, શું નામ? રેખાબેન એટલે તો હોય ને તમારે એકથી ન હોય ને એને બગડાટી બોલાવવા લઈ આવે ને પરિવાર સાથે બગડાટી બોલાવી દેવી નેક્સ્ટ ટાઈમ. હાલો ભાઈ નેક્સ્ટ ટાઈમ પાકું ને ભાઈ? નેક્સ્ટ ટાઈમ મુકેશભાઈ બીજી વખત આવીએ ફેમિલી સાથે બગડાટી બોલાવો. જમવાનું સાથે રાખવાનું જો પ્રોગ્રામ જમવાનો બધાનો પ્રોગ્રામ સાથે આપણે જમવાનો એ કે સાથે રાખ્યું. અને આપણા મકાનની વિઝિટ કે કરવાની થાય, બગીચાની વિઝિટ કરવાની. પાક જોરદાર કેરીઓ જોઈએ અમે તો તમારે. હે કેરી હોત જોઈને આયા તમારી તો પાકમાં તો. અને આપણી મુકેશભાઈ ને આપણી બગીચા બાજુ લઈ જાય, કારણ કે આપણી વાડી આવે એટલે કે ખાસ બગીચો ના થાય અમને બતાડો હોય કે હે મારા ઘરના રેખાબેન આયો હમણાં કરું ને વિડિયો કોલ તારામાં લીધો ને. મુકેશભાઈ એમ કે અહીંયા હે ને કે એસી ની કે કઈ જરૂર પડે એમ નથી કે અહીંયા બગીચામાં પવન જેવું આવે ને કે એસી ની તો કઈ જરૂર ના પડે. અહીંયા પંખા ના હોય તો હાલે લાઈટ બાઈટ અહીંયા.
ગ્રીનરી એવી છે હા આપણી હરિયાળી જો ભાઈ આપણી વાડીની ખરેખર અવારનવાર ઘણા બધા માણસો બધા આપણા ફ્રેન્ડ સર્કલ હોય આપણા સબસ્ક્રાઈબર હોય એ ખાસ આપણા વિડીયા જોતા હોય ફોલો કરતા હોય અને વાડીની મુલાકાત ને ખાસ કરીને બગીચાની મુલાકાત પણ લેતા હોય હે આ જો આ મેંગો ની હા મેંગો આ ટૂંકમાં આપણે માંગરોળ ની હા જો માંગરોળ ની જો આ ટૂંકમાં મોટા ફળ થાય પેલા નાના ફળ હતા હા ઈ નાના ફળ ઈ દેશી હતા ઈ દેશી હા. દેશી કેરી કહેવાય દેશી. આ કેસર કેરી માંગરોળની. માંગરોળ ને હા અને આપણે આ બાજુ આ બગીચામાં ઘણા બધા લીસી શેરી અમે તો તમારી મહેમાન ગતિ કરી લીધી પણ તમારે અમારી મહેમાન ગતિ કરવાની બાકી ના ના 100% આવશું ભાઈ પધારવાનું તમારે વિરમગામ એટલે ના. અમારી અમને તમને અનુકૂળતા હોય અહીંયા તમને ફરવા લઈ જઈએ ના ના પાકું પાકું ગામ લઈ જઈએ રામાપીરની જગ્યા બહુ મોટી હમ ત્યાં લઈ જશું અમે તમને ના ના 100% બગડાટી બોલાવતા હોય હે? હાર્દિકભાઈ તો આજ કઈ બોલતા જ નહીં બોલો બોલો કઈક બોલો તમે આ તમે તમારા વિચારવું પડે આમાં પાછું તમારે કે મકાનની વિઝિટ કરવી કે બે મકાન તમે એકારી કે બાપ દીકરો બનાવો હા હે બે બાપ દીકરા જોરદાર બંગલા બનાવ્યા પણ તમે તો આમાં હામી પાસે મોરે મોરો રાખ્યો તમે. મોરો મારી દીધો નહીં હા મોરે મોરો માંડ્યો તમે તો અને જે આપણા બગીચાની વિઝિટ કરતા જે આપણે આ હે ને હા આ હે લીસી લીસી લીસીનું ઝાડ હા હા લીસીનું ઝાડ એમ ને એ લીસીનું આ એપલ હે એપલ હા બરોબર પણ બહુ મજા આવે બહુ વાતાવરણ બહુ મજા આવે એવું હે હા અહીંયા સ્પેશિયલ અમારે નાઈટ રોકાવા આવું એવું હા તમે તો પાછી મગફળી વાવી દીધી હા મગફળી વાવી દીધી હો ભાણભાઈ. ભાણે જ થાય હાલો. જો આ છે આપણી વાડીનો બગીચો નજારો કહેવાય અને એક કુદરતી નજારો એક અંજીર અંજીર હા હા અંજીર જો ભાભી અંજીર આલુ ભાઈ હો ભાઈ એટલે એક અંજીર અમે લઈ જશું તો ભાઈ બીજું ઘરે ઘરના ઘરે- બહાર છે, બગડાટી બોલાવશે અહીંયાથી અમારે ના ઈ તો ભાઈ તમારે રેખાબેન ને અહીંયા લઈને આવવાનું તો આખું આ આપણો બગીચો વિઝિટ કરે અને ના એવું હોય તો એક અંજીર નથી દેવાનું થતું બીજું અંજીર દે હા તો એટલે એક ઘરે લેતા જાય એક ભલે આમાં ના થાય ભાઈ એક અંજીર નહીતર બગડાટી બોલી જાય ઘરે તો પાછું હું ક્યાં જાઉં એમને બૈરા વગર નો થઈ જાવ પાછો હું તો આમ. જો ભાઈ આવી બગડાટી બોલી જાય હા. આ એક અંજીર લઈને જાય ને હા એટલે બગડાટી બોલે ને એટલે પછી આમાં હુર્યું થાય ના, રેખાબેન. બીજું દે તો જ બરોબર બાકી ના રેખાબેન ની કે આજે અમે દી હોય તો ભાઈ અરે પણ તમે અહીંયા આવજો બગડાટી બોલાવતા નહીં એને કે અંજીર તો અમે તો વાંધો નહીં ના ના થાય હા. ભાઈ તમે હું આપણું કયું લેડીઝ જોડે ચાલે યાર ના ચાલે હો તો ભાઈ પછી યાર બગડાટી બોલી જાય ગાય બગડાટી બોલી જ ગા જાય હા હે? બગડાટી બોલી જાય? બોલી જ જાય તો એટલે ખરેખર વાત સાચી છે આમાં બગડાટી ગાય ગા બોલી જાય એટલે ધ્યાન રાખવું પડે હા રાખવું પડે બરાબર હે? અને જે આ બાજુ આપણી મકાન બાજુ આપણે સ્ટાર ફૂટે ને સ્ટાર સ્ટાર ફ્રૂટ આ સ્ટાર ફ્રૂટ હે આ સ્ટાર ફ્રૂટ એમ હા આ બાજુ હે આ રામફળ આ રામફળ બાજુ કહેવાય વાળું ને, હા રામફળ. એ રામફળનું તમે રામફળ ને સીતાફળ ને જાંબુફળ કશું બાકી લક્ષ્મણ ફળ ને આ જાંબુ ને આ બાજુ આ વાડીમાં કેરી. આ શેરી લાગી જો જોઈએ અહીંયા આ શેરી હા હા આ શેરી હા લો જો ભાઈ અમારે જો ભાભી અમને આલ દીધું જો એક જ આલે છે એકમાં ગમે તે હોય એટલે આ લાગે એકાદો કામ જો તમારે હે ને હા. બગડાટી ઘરે બોલવાની જ છે છે જ. કારણ કે આ છે જ, જોવો તમે નહીં તો સમજવું જોઈએ કે ભાઈ એક આ ઘરે તમે લેતા જજો જો મારા બે હાથ છે હા બે હાથમાં બે બે વસ્તુ આલી દે તો ચાલે એક આલે એક હું ઘરે લઈને જઉં તો શું થાય પછી આ ભાઈ મારી ભોજાઈ હાટું હા બસ હા બસ લો હા ઈ હવે બરોબર બસ, બરોબર ચલો લો. હવે મેં બે આલી દીધું ભાભી એક. નકા આ વિડીયો જોઈને પાછા હે ને હા બગડાટી બોલતા વાર ન લાગે ઘરે જાય તો પછી ઘરે તો જાવું કે ન જાવું પાછું સાચી વાત છે પણ ભાભી પ્રેમાળું બહુ હે માયાળું છે યાર એમ હા તમે જુઓ એ ઓલા ગરબા બરબા ગાય ને રાસ ગરબા ને એવું હા અરે એમાં એમની એન્ટ્રી પડે જોરદાર ના એ સાચી વાત હો. બગડાટી બોલી જાય એવી એન્ટ્રી પડે કે હા પાછા એટલું ગોલ્ડ હોનું પહેરેલું હોય તો એમને બીક નહીં કોઈ હે? એ વાત સાચી હા આપણે આવે કે આપણા મકાન બાજુ હા આ છે આપણો બંગલો સામે હાર્દિકનો અને હાર્દિકના બંગલાની અંદર પ્લાસ્ટરની બગડાટી બોલે અને પ્લાસ્ટર એના બંગલામાં 2 દિવસથી ચાલુ થઈ ગયું હા
હા તો એનું વાસ્તુ લો પછી અમે આવી હે એનું વાસ્તુ પૂજન લો 2 બંગલાનું હામા હામે એટલે અમે આવી જઈએ. હા ઈ વાત તમારી 100%. ત્યારે તમે ફેમિલી જોડે બગડાટી બોલાવજો. આપણા દિવસ રાતે અમે આવી જઈશું એમ? તમારે. હા ફેમિલી સાથે બોલો પછી. અને ઈ પહેલા તમારે એક મુલાકાત કરવાની અમારી અહીંયા વિરંગામ સાઈડની. ના ના પાકું 100%. જો જ અમારા મકાનનું એલિવેશન બરોબર દેખાય તમને. આ બાજુ આવી જજો. આમાં કઈ ઘટે? હે કઈ ના ઘટે. આ બાજુ રેતી સારવાનું હાલે. હા. સામેના બંગલામાં પ્લાસ્ટર હાલે. ઓલી બાજુ કામકાજ હજી ચાલુ છે. આ બાજુ પણ આવો તમે, આ બાજુ પર વિઝિટ થાય. એક ગામમાં વાવણી ચાલુ છે, એક ગામમાં વરસાદ થતો નથી. માણસને અટાણે ખરેખર માંડવીમાં વરવણું ચાલુ કરવું પડે. પાણી હોય. વરસાદ કેદી થાય તમને ઈ તો ખ્યાલ હોય ને? અરે વરસાદ મુંબઈમાં સોતરા પાડી દીધા. ના રે ના. અરે ભૂકા કાઢને ખબર આપણો અહીંયા સોતરા કાઢે તો શું વાંધો અમારા સૌરાષ્ટ્રમાં. અરે આઈ જેવું માનો ને તમારે હવે 4-5 દીમાં વરસાદ ચાલો ભાઈ, વાહ ભાઈ વાહ. મુંબઈ પછી આપણે કાયમ અઠવાડિયે જ આવે ને કાયમ મુંબઈ પછી તો. ના ઈ વસ્તુ સાચી. તમે જેવું વિક્રમ જોવો એવી જ અહીંયા બગડાટી લાઈ બોલે ને. અરે એવી જ બોલે તમારી બગડાટીનો શબ્દ જેલા તમે બગડાટી હાથો તો પીસ્યા લાયા ગોતતા જ. ક્યાં ભાભીને ગોતવાના છે બગડાટી બોલે એવું શબ્દ ફેમસ થઈ ગયો છે એટલે ભાઈ 4-5 દીનું કીએ હા. અને કે 4-5 દીમાં વરસાદ બગડાટી બોલાવે દે એટલે ભાઈ ખેડૂત તૈયાર રહી ગયો. અને આ બાજુ કામકાજ આપણું હાલે કમ્પાઉન્ડનું. સામેનું આપણું એલિવેશન મકાનનું જો બરોબર દેખાય. હા રેડી. અરે ચકાચક હાઈ ક્લાસ છે તમારું. આ બાજુ સેમ ટુ સેમ જ છે હો. હા સેમ. હા મોરો સેમ ટુ સેમ. બે બાજુ દીકરાનો હામા અમે મોરો રાખ્યો પણ બે બાપ દીકરાનો હામા અમે મોરો રાખ્યો બંગલાનો. આ જો ને હાર્દિકનો છે. હા આ બાજુ. હા આ બાજુ અમારો, આ બાજુ હાર્દિકનો. હા અને અહીંથી આપણી ગ્રીનરી તમે જોઈ શકો. હા બરોબર છે. મગફળી વાવી દીધી જોરદાર તમે. હા આપણે મગફળી. આખા ખેતીની તમારા વિઝિટ કરી લીધી. એટલે આંબો જોયો મુકેશભાઈ? હા આંબો જોયો, મજા આવી હો હાર્દિકભાઈ. પણ હવે તો તમે રહી બોલવાનું ચાલુ કર્યું યાર હાર્દિકભાઈ. કોઈ ગયા હતા. કયો આંબો? પાડો હતો એને ઓલો બગડાટી પાડો બોલાવતો હતો એમ ને? હે આંબાએ બગડાટી બોલાવી હતી. આ બાજુ આપણું કમ્પાઉન્ડ હાલે કામકાજ. પરસોત્તમભાઈ ને બગડાટી બોલાવે અને આ બાજુ કામકાજ હાલે. આમ હાર્દિકભાઈ ને બધા ઉપર દોડતા હતા. આ બાજુ ઓરવણું હાલે. અમારે કામ આ ઢગલા ઢાંકવા. આપણે એવામાં નવું કામ બારીના સીલપટ્ટા અને પુટ્ટી ને એવું બધું કરવાનું થાય. પુટ્ટીવાળા કોઈ હોય તો કોમેન્ટ મારજો, કારણ કે આપણે પુટ્ટીનું કામ લઈ લેવાનું છે. અને આ બાજુ અમારા કારીગર આવે એ ત્યાગો રિક્ષા લઈને પોરબંદરથી સ્પેશિયલ આવે. બાજુમાં પડ્યું આપણું ટ્રેક્ટર. સામે દેખાય જો અમારો બહોળો ડુંગર. હા ડુંગર આમ રહ્યો ને તમારો ડુંગર. હે ડુંગર આમ રહ્યો ને સામે દેખાય જો ક્લીન. મજબૂતી કામ છે મજબૂતી. આવો આ બાજુ. ત્યાં આશાપુરામાનું મંદિર છે. એવું? અહીંયા? એ વોલ છે. વોલ એનું સેમ જ છે ને હું તો બેયનું. હા એ સેમ પણ એ આ પેલા થાય ને ઓલું પછી થાય. અમારે ઉઠવાનો ટાઈમ અલગ અલગ થાય. એવું ને? મારે બપોર પછી ને બપોર પહેલા નો. એવું? એટલે રાજા જેવું જીવન. રાજા જેવું જીવન કહેવાય આને. હે? આ વોલ છે. હાઈ ક્લાસ બંગલો બનાવ્યો ભાઈ. આ બાજુ આવો. અહીંયા કિચન છે. આ બાજુ કિચન છે. રસોડું ખાસું મોટું બનાવ્યો ભાઈ. અહીંયા ડાઇનિંગ એરિયા આવી ગયો. આ ઈ સ્ટોરેજ. સ્ટોરેજ. હા સ્ટોરેજ ટૂંકમાં રસોડાનું સ્ટોરેજ છે. અહીંયા ડાઇનિંગ એરિયા છે કે અહીંથી આમ ગ્લાસ આવે તો આમ વરસાદ પડતો હોય ને ત્યારે આમ લુક મેળવી શકીએ બહાર. જમવામાં પછી થોડું વધારે ખબર છે. ખબર ના રહે ઠંડકના વાતાવરણ. રાઈટ એબ્સોલ્યુટલી. અને આ બાજુ છે આ બધો plan તો મને એવું લાગે છે નાથાભાઈ ભાભીનો વધારે પ્લાન લાગે. હા એનોય છે ને ભેગો મારો થોડોક પ્લાન છે. પણ આમાં કેવું આપણું ચલણ નહીં. લેડીઝનું ચલણ વધારે.
અને અહીંયા મંદિર છે. ઈ હારું. આ જગ્યા ઉપર છે ને મંદિર રાખવાનું. આ શું બને પછી અહીંયા વોશ બેસિન? અહીંથી ના અહીંથી તો ખાલી એન્ટ્રી થાય એમ. આ બેડરૂમમાં જવાની. હા. હવે અહીંયા છે ને બેડરૂમમાં એટેચ સંડાસ આવતો. હા હા. વિથ ટોયલેટ બાથરૂમ. બરોબર છે. એક ઓલું બાથટબ વાળું બનાવવું હતું ને મોટું મોટું આ તમારે સામે જો મારા વેવાઈનો બંગલો દેખાય એટલે સામે રહ્યો પેલો. હા જય મારા ફૂઈના દીકરાનો. અચ્છા. હા તો આટલામાં બધું તમારું જ છે એવું નક્કી કરી લો ને. હે આટલામાં બધું તમારું જ છે એવું નક્કી કરી લો ને. એ વાત સાચી. હા. તમારે લીક બનાવવાની હતી બીજા માટે. હે લીક બનાવી નાખ્યું હતું આરવાર ના થતું. અરે થોડુંક આમાં હલન ચલન થાય તો સારું ને. હા એ વાત હા. વરસાદના પહેલા ભજીયા બનાવીને ખાઈ લો. ભજીયા બનાવે વરસાદના પહેલા ભજીયા બનાવીને ખાઓ. એ વાત સાચી. હા આ આ વરસાદ પડી જાય તો આપણો પ્રોગ્રામ આજ કરી નાખે. અહીંયા છે પાછો આ પણ નીચે હોલ હતો ને એવો સેમ ટુ સેમ. આ બાજુ આ એક મિનિટ આ બાજુ આ ગેસ્ટ રૂમ છે. અમારા જેવો કોઈ મહેમાન આવે એના માટેનો. રાઈટ. અમારા જેવો કોઈ મહેમાન આવે એના માટે ગેસ્ટ રૂમ. આ વિથ ટોયલેટ બાથરૂમ બધું. હા એ તો અત્યારે બધું થઈ ગયું ને. અમે છે હાર્દિકનું. હા એ સેમ ટુ સેમ કોપી. હા સેમ ટુ સેમ. ને આ બાજુ એક અહીંયા સ્ટોરેજ છે. બીજા માળનો બેડરૂમ વિથ એટેચ ટોયલેટ બાથરૂમ. બહુ સરસ. અને સામે દેખાય આપણો જો આ બવડો ડુંગર. ડુંગર આપે કે છે ને આશાપુરા વાનું મંદિર છે. આ છે ને એ અહીંયા સામે જ છે. હમ. આ આપણો રોડ સામે આપણું બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ. આ તમારું ટ્રેક્ટર. હા રિક્ષા તમે નથી લાવેલા ને પાછા? હે રિક્ષા તમે નથી લાવેલા ને હવે? ના ના એ આપણા વાળા કારીગર છે ને એ લઈ આવે. હા તો બરોબર. તને મમ્મી તો લઈને આવી તું અહીંયા રહે મામા એમને જોડે. મમ્માને કરે આવો કોક દિવસ ઈટાલીઓ ઘર બચાવીએ. એમને રીતના જમીન છે. આપણે આવે ગયા ઉપરના ફ્લોર ઉપર હાવ લાસ્ટ છેલ્લે અહીંથી આપણે અગાસી દેખાય ટેરેસ. બરોબર ને? હા હા બરાબર જોરદાર બનાવ્યું તમે. મજા આવે એવું ખરેખર મોજ આવી જાય એવી વસ્તુ એમ મકાનમાં તમારા. બહુ મજા આવે એવું છે એમ. વાતાવરણ બહુ જોરદાર છે. અને અહીંથી આપણો બગીચો આખો. આ જો આખો બગીચો હરિયાળી જગ્યા જોઉં છું. સરસ વાતાવરણ છે. અમે આપણું નવું જંકશન તૈયાર થયું. એ જો ઓલા સામે ઓલા કુંડા ને આ જો સામે. હજી તો અમારે લગભગ 1 વર્ષ ઉપર લાગી જાય મકાન બનતા મકાન બનતા તૈયાર થતા. એટલે તમે હાથે કરીને બહુ વર્ષ ના કરતા. તમારે કે વાસ્તુ લેવું પડે. હે કાઢવું તો ખવડાવવું પડશે ને. હા તો ખબર જ પડે. મુકેશભાઈ કે નાથાભાઈ તમારા મકાનની તો વિઝિટ કરી પડી કે ખરેખર અમારે કે ભલે હાર્દિકના બંગલામાં પ્લાસ્ટર ન થયું હોય પણ તોય અમારે જોવાનું થાય. કે વિઝિટ તો કરવાની જ થાય. કરવાની. બરોબર. અને અમારા હાર્દિકભાઈ કાલ રીસાઈ જાય કે અમારા હાર્દિકભાઈ પાછા કાલ રીસાઈ જાય અમારાથી હા કે મારા પપ્પાનું મકાન જોઈને બંગલો જોઈને જે અમારો જોવા ના આયા. એટલે ભાઈ વિઝિટ કરવાનું થાય. અને એના બંગલામાં ખરેખર નવું કામ ચાલુ થયું પ્લાસ્ટરનું. હજે 2 દિવસ જ થયા. અને આ બાજુ પ્રાઇઝ બાંધવાનું હાલે તો આપણે જોઈએ પ્લાસ્ટર કેવું કરે. કારણ કે અમારે નવી ટીમ આવે ગઈ સુનિલની. કેવી બગડાટી બોલાવે એ જોઈએ એ બાજુ. બરોબર ને? હા બરોબર. વિઝિટ તો કરવાની. અહીંથી જોજો. હાર્દિકભાઈના બંગલાની વિઝિટ કરવા આવ્યા અમે. હે હાર્દિકભાઈના બંગલાની વિઝિટ કરવા આવ્યા. આ બાજુ ભોગાવો આ બાજુ
ભાદર બે સારલ, આ બાજુ ગાડીઓ પીડ્યું, આ બાજુ કામકાજ ચાલુ છે. આ બહુ ઠંડો પવન આવે. તારું કહેવાનું ભાવાર્થ એવું કે તારા પપ્પાના બંગલામાં ગરમ પવન આવે એવું. તમને નથી લાગતું? અને આ ઠંડક છે. હા, ઠંડક તો છે ભાઈ. ઠંડક તો છે વાતાવરણ. આ બાજુ પણ એક આ બાજુ પ્લાસ્ટર હજી કાલ પરમથી જ ચાલુ કર્યું. તો હાર્દિકના બંગલામાં પ્લાસ્ટરની બગડાટી ચાલુ થઈ ગઈ. હા જો આમાં પ્લાસ્ટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હા છેલ્લા 2 દિવસથી આ કામ ચાલુ છે આમાં. આ 2 દિવસ. હમણાં 2 મહિનામાં હાર્દિકના બંગલામાં પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જાય. શું વાત છે યાર? આવું તો ગોઠવી નાખો દિવાળી વાસ્તુ. હે દિવાળી વાસ્તુ ગોઠવી નાખો. હાલો એવું કંઈક કરીએ તો. ચાલો ઝડપી કામ ચાલુ થાય દિવાળી વાસ્તુ. આ બાજુ રસોડાના સ્ટોરેજમાં પણ પ્લાસ્ટર કમ્પ્લીટ. મટીરિયલ બહુ સારું વાપર્યું, જોરદાર બધું. એમ હા ચોખ્ખાઈથી કામ કરેલું. હા અને મજબૂતાઈ વાળું. ને મજબૂતાઈ વાળું ધેર છે. મજબૂતાઈ વાળું. આમાં ક્યાંય તમારે ઈંટનો ઉપયોગ જ નથી થયો, પથ્થરનો ઉપયોગ કરીને બનાવેલું હોય. માર્બલ કહેવાય. અને પથ્થર એવા મજબૂત પથ્થર. હોય. અને આપણી બાજુ ઈંટનો ઉપયોગ થાય. તમારી બાજુ ઈંટનો ઉપયોગ થાય વધારે. હા, ઈંટ લાલ કલરની ઈંટ આવે ને નાની નાની. હમ. હા, એવો ઈંટનો ઉપયોગ થાય અમારી બાજુ.